એકવાર ધ્રુજી ઉઠ્યું એક એવા પ્રચંડ ધડાકાથી જેનો અવાજ 5 કિલોમીટર દૂર સુધી સંભળાયો અને પળવાર બાદ બધું જ રાખ થઈ ગયું। આ કોઈ સામાન્ય અકસ્માતની વાત નથી, પણ કાયદાની આંખમાં ધૂળ નાખીને ચાલતા મોતના એક કારખાનાની કાળી હકીકત છે। હૃદય કંપાવી દેનારી આ ઘટના પાછળ અસલી ગુનેગાર કોણ છે અને બ્લાસ્ટના એક ભયાનક મંઝરની પૂરી કહાની શું છે, આવું જોઈએ આ રિપોર્ટમાં। અમદાવાદમાં વધુ એક મોતની ફેક્ટરીએ શ્રમિકોના જીવ લીધા। વસ્ત્રાલના રામોલ ગતરાડ રોડ પર ગેરકાયદે ધમધમતી ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો। ઘટનામાં 10 જેટલા લોકોના મોત થયા છે, જ્યારે 15થી વધુ લોકો ઇજાગ્રસ્ત છે। બ્લાસ્ટ એટલો તીવ્ર હતો કે ફેક્ટરીથી 5 કિલોમીટર દૂર સુધી તેનો અવાજ સંભળાયો। વાત જાણે એમ છે કે વસ્ત્રાલના આરએએફ કેમ્પ પાછળના ભાગે જ આ ફેક્ટરી ધમધમી રહી હતી। જ્યારે ઘટનાનો અવાજ કેમ્પ સુધી પહોંચ્યો તો આરએએફના જવાનો તાત્કાલિક ધોરણે ત્યાં દોડી ગયા। ફાયર બ્રિગેડ અને અન્ય મદદ આવે ત્યાં સુધી ફસાયેલા લોકોને બહાર કાઢી લીધા। ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા 8 લોકોને એલજી હોસ્પિટલમાં, જ્યારે અન્ય 6 ઇજાગ્રસ્તોને અસારવા સિવિલમાં દાખલ કરવામાં આવ્યા। મેહુલ ડોડિયા નામનો વ્યક્તિ મોતની ફેક્ટરીનો માલિક હોવાનો ખુલાસો થયો છે, જો કે હાલ તે પોલીસના સકંજામાં છે। बनाव स्थले मोटा प्रमाण में फटाकड़ा और फटाकड़ा बनाववा माटेना विस्फोटक पदार्थ जोवा मळ्या। जब मैं 3:07 ऊपर खाना खा रहा था और धमाके जैसा आवाज हुआ, जैसे ही आवाज आई और मैं तुरंत गाड़ी लेके कोठी पहन के यहाँ पहुंचा तो पूरा हालत गंभीर जैसा था। अंदर से चिल्लाने की आवाज आई तो RF 100 वाले और हम लोग अंदर गए तो 2 की हालत बहुत गंभीर थी। तो फिर मैं उसको बाहर निकाल के खटिया पे रास्ते तक पूरा खटिया पे 4 पे लेके गए। फिर वहां से 108 की गाड़ी आ गई, 8 से 10 गाड़ी आई। फिर हम लोग 4 को अंदर शिफ्ट किए, फिर और ढूंढे तो देखा तो 8-10 जने और निकले अंदर से, और 10 से या 12 के आदमी बहुत गंभीर हालत है, बहुत ही हालत खराब है। और बाकी हम लोग RF वाले और खेत के अंदर सब जगह जांच किया और कोई सूचना मिली नहीं आगे। प्रधानमंत्री मोदीए आ घटना अंगे दुख व्यक्त કર્યું અને મૃતકના પરિજનોને પીએમ રાહત ફંડમાંથી 2 લાખ અને ઇજાગ્રસ્તોને 50,000ની સહાયની જાહેરાત કરવામાં આવી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે। મૃતકોના પરિવારજનોને 4 લાખ અને ઇજાગ્રસ્તોને 50,000ની સહાયની જાહેરાત કરી છે। ભૂતકાળમાં પણ કેટલી વાર આવી ઘટનાઓ બની ચૂકી છે, તેમ છતાં આપણું તંત્ર જાગૃત અવસ્થામાં કામ નથી કરતું। જ્યારે આવી ઘટનાઓ બને ત્યારે થોડા દિવસ તપાસના નાટકો થાય અને પછી અધિકારીઓ સહિત આખું તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં પોઢી જાય। ત્યારે જોવાનું એ રહેશે કે આ ઘટના પછી ખરા અર્થમાં તંત્ર કામ કરશે કે પછી દર વખત જેવો જ તાલ સર્જાશે। બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ।